પણ સર આજની તારીખમાં કદાચ યુદ્ધ થાય ભારત પાકિસ્તાન વચ્ચે ફરી તો કેટલો સમય લાગે આખું પાકિસ્તાનને નાબૂદ કરતા ભારતને? वेरी डिफिकल्ट क्वेश्चन। पहली बात तो वो करेगा नहीं कभी कोई, वो भी न्यूक्लियर, આપણે પણ ન્યુક્લિયર। હમ એની પરિસ્થિતિ ઇકોનોમિકલી 100 છે, આપણે 1 પર છે આવું સાંભળીએ। વર્લ્ડમાં આપણે વી આર ઇકોનોમિકલી વી આર વેરી સ્ટ્રોંગ, 3rd और 4th में છે આપણે। મિલિટરી वाइज वर्ल्ड में वी आर 3rd टफेस्ट आर्मी इन द वर्ल्ड। तो दैट ही नोज। वो 13 दिन की लड़ाई हुई, कारगिल वॉर में हमारे पास रिसोर्सेज नहीं थे, तो भाई ज़्यादा लग गया, 2.5 महीने लग गए। अभी आपके सामने एग्जाम्पल है, 2 दिन में खटिया कड़ी कर दी हमने। सो आई पर्सनली फील अगर उसको कोई सेंस है ना अक्ल होए, ही शुड बेशर कीप क्वाइट। आपने इकोनॉमी स्ट्रॉन्ग करिए, પણ એ કરવા નથી, क्योंकि इनकी पूंछ टेढ़ी की टेढ़ी रहेगी, चाहे वो किसी गली में जाए। પણ इट इज़ वेरी डिफिकल्ट क्वेश्चन, પણ इट इज़ वेरी प्राउड क्वेश्चन कि अगर થાય ને, મેં મારા જવાન તમને કીધા, દે આર વેરી હેપી સાહેબ, એકવાર હું હા બોલો સાહેબ, અંદર ઘૂસ કે ઠોક્યા હાથે સાહેબ, આવા છે। તેવું વાતાવરણ અહીંયા નથી પાકિસ્તાનમાં। એ 71 वॉर में પણ એક સુબેદારે કીધું હતું, फील्ड मार्शल मानेकशॉ कि साहब आप लंगर में गए, हमारे जवानों के साथ प्रिजन ऑफ वॉर में खाना खाया, आपने उनको कुरान साहब दिया, उनको कमरे दिए, और आपके जवान बाहर सोते थे इलाहाबाद से। हमारे यहाँ आवा कोई जवान नहीं, ऑफिसर आवा नहीं साहब, बधा फन्ने खा है, नवाब है साहब। तो दे ऑल्सो अंडरस्टेन्ड, वी ऑल्सो अंडरस्टेन्ड, गिवन ए चांस। અને હવે તો આર્મી બહુ એક્સપાન્ડ થઈ ગઈ છે, ટેકનિકલી વી આર વેરી મચ એક્સપાન્ડેડ, બટાલિયન વાઇઝ ઓલ્સો આપણે એક્સપાન્ડ થયા છે। સીઆરપીએફ, બીએસએફ પણ ઇક્વલી ટેકનોલોજી વાઇઝ, मैन पावर वाइज, वेपन वाइज। सर जस्ट डोंट से कि दे आर सीआरपीएफ और बीएसएफ, बिकॉज वो तो एज ए इंटरनेशनल रूल में आपको सिक्योरिटी फोर्स दिखाना पड़ता है। यू कांट कीप आर्मी, तो भाई आर्मी को पीछे कर लो, बीएसएफ એટલે આપણા જેવી છે ઇન્ફન્ટ્રી બટાલિયન પાયદળ માં। सो बैलेंस वाइज रेशियो 1:4, A1 हो तो આપણે 4 हो। अब अगर वही रेशियो मैंने आपको बताया तो सामने वाला 2 बार सोचेगा नहीं। પણ આ વખતે જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું ને, એમાં પહેલા આપણે આતંકી સંગઠનો ઉપર જ હુમલો કર્યો। जी એ વખતે આર્મી સાથે કે સામાન્ય નાગરિકો સાથે તો આપણે ગયા જ નહીં, અને ઇવન આર્મીને તો બહુ જ દૂર રાખી, પાકિસ્તાન આર્મીને। દેન આફ્ટર પછી આની પાછળ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યૂહાત્મક રચના હતી, તમને શું લાગે છે? हाँ, ये 22 तारीख के बाद ही, हालांकि उधर के आरआर बटालियन बधी लोग ત્યાં दे स्टार्टेड सर्च मिशन के ऊपर कि એમને जिंदा पकड़ने मारवाना છે, पर એનો બદલો તો લેવો પડશે ને। नरेंद्र मोदी ने ऑलरेडी 12 तारीख को बोला था कि जहाँ है वहाँ को तुमको छोड़ेंगे नहीं। उसके पहले भी बोला उसने, 28 तारीख को बोला था हम छोड़ेंगे नहीं। इंग्लिश में बोलो तो बिहार में જઈને નરેન્દ્ર મોદી એ વખત બહાર હતા, અરબ કન્ટ્રીઝમાં હતા, આવી ગયા સાંજે। इन्होंने पूरा इंटेलिजेंस अपडेट किया, એમને 8 થી 10 દિવસ લાગ્યા। दिस इज टोल्ड टू मी बाय वन ऑफ द लेफ्टिनेंट जनरल रिटायर्ड, એ ઇન્વોલ્વ હતા એમાં। 8 થી 10 દિવસ લાગ્યા, रोज बैठता था, रोज प्लानिंग करता था मैप के ऊपर, ये है कन्फर्म कन्फर्म, तारी पण कन्फर्म न्यूज, एनआईए पण कन्फर्म। જ્યારે कन्फर्मेशन થાય ત્યારે આપણે एम्युनिशन बर्बाद કરીને, सर एक गोला 40-50 लाख से ऊपर आता है, 5 लाख से लेकर 50 लाख तक, और करोड़ों में अब्जों में आपकी मिसाइल सिस्टम आती है। लेट्स नॉट वेस्ट दिस इक्विपमेंट। एज 400 હોય કે મિસાઇલ હોય આપણે, કે આપણે કેવી રીતે કરવા। દે હેવ આઈડેન્ટિફાઈડ વિધિન 10 days, 22-23 એમની મિટિંગ થઈ, આઈડેન્ટિફાઈડ કે કયા કયા ટાર્ગેટ આપણે લેવા છે, વોટ ઇઝ ધ એમ ઓફ ગવર્મેન્ટ। એમ ગવર્મેન્ટ का था कि ડોન્ટ નોટ એસ્કેલેટ, વધારે કરવાનું નહીં, એમાં વોરમાં નહીં થવું જોઈએ, પણ આતંકવાદીઓને ઠોકો અને આતંકવાદીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર। આ બધી બ્રીફિંગ થઈ છે ડિફેન્સ મિનિસ્ટર જોડે, પ્રાઇમ મિનિસ્ટર જોડે, બધા બેસીને એકદા કન્ફર્મેશન થઈ। બધું ટોપ સિક્રેટ સર, બિલકુલ ટોપ સિક્રેટ, ખબર પણ નહીં ક્યાં જાય છે। રિક્ષામાં બેસીને તમારા ડિફેન્સ મિનિસ્ટર જાય છે, રિક્ષા ચલાવનાર કોણ? આ તું જ, આવો તો બેસો, ક્યાં મિટિંગ છે, કોઈના ઘરેથી યા કોઈ, ઇટની સિક્રેટ મિટિંગ। પૂરા ફાઇનલ થયા પછી ટોટલ સિક્રેસી રાખીને કામ થયું છે। અને આઈ એમ લેટ મી ટેલ યુ, આ વખતે જ્યારે લડાઈ થાય ને સાહેબ, મને લાગે કે તમે લોકો ઢીલા ના, તમે પણ બહુ સારું કામ। આ રેલવેવાળા, જ્યારે હું બ્રાસ ટેક્સમાં ગયો તો મારે 4 ગાડી હતી, ટ્રેન હતા મારા જોડે, तो मैं स्टेशन मास्टर झांसी में हाँ उधर गया, मैंने पूछा साहब मुझे कहाँ ले जा रहे हो? कह रहा साहब मैं आपको जयपुर तक ले जाऊंगा बस, उसके आगे ये मैंने खबर नहीं।
એને બધું ખબર નહીં, પણ આટલું જ ઇન્फॉर्मेशन કે મારી જોડે શેર કરે. આખી ટ્રેનમાં યાર मैंने कहा साहब वो बात नहीं है, इन बच्चों को खाना खिलाना मैंने, अब खाना कब खिलाऊं, बीच में कहीं हॉल्ट करोगे तुम? कहता सर हॉल्ट का ऑर्डर नहीं है. मैं कहा कितने में निकालोगे? आप शाम को 6 बजे, अभी 4 बजे, 2 કલાકમાં તો પૂરી બીડી બનાવી અમારે. પણ મને ખબર તો હતી આ, પણ ત્યારે મને ગર્વ લાગ્યો કે આ એ રેલવે વાલા પણ સ્ટાફ પણ ચીફ ઓફ રેલવેઝ એટ ઢેરકા બાલાજી और एट भरतपुर ब्लैंकेट लेने बैठेला છે, અમારી રાહ જોઈને આવી ગઈ પેલી ટ્રેન. हाँ आओ कर्नल साहब आओ आओ. मैं कहा साहब ये आप कहाँ भेज रहे हो? अरे चाय तो पियो आ जाओ. कम કે સાહેબ अभी आप जाओगे जयपुर ढेरका बालाजी. તો એ વારે કે સિક્રેસી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ આપણે અપોઝિશન શુડ ઓલ્સો સપોર્ટ, એવરી વન શુડ સપોર્ટ, बिकॉज लेट्स नॉट भाई इफ माई सन इज ऑल्सो इन आर्मी, अगर इफ आई से कि ओ उधर से साहब आई एम कॉम्प्रोमाइजिंग माई सिक्योरिटी ऑफ माई सन, he will be killed, because there are गुजरात में भी, there are वडोदरा में કેટલા સ્લીપર સેલ છે. સ્લીપર સેલ इज द बड़े एजेंट्स ऑफ दुश्मन, वो तो कोरिलेट करेगा ना, हमारे भी स्लीपर सेल है.